achievement will maximize your modesty. જેમ જેમ સિદ્ધિઓ, સફળતા મળતી જશે, તમારી અંદર નમ્રતા આવતી જ જશે. તમે નમીને, તમે સરળ થઈને, સહજ થઈને, નિર્દોષ થઈને જીવતા થઈ જશો. જ્યારે વૃક્ષ ઉપર ફળ આવવા માંડે છે ને, ત્યારે ડાળીઓ નમી જાય છે. અને માનવ જાતની તકલીફ આ છે, જેવું એની ઉપર સિદ્ધિઓના ફળ લાગવા માંડે છે, એવું સફળતા એને માથામાં ઘૂસી જાય છે. અને સફળતા એ પછી બોલે છે. સફળતાથી બદલાઈ જાય છે ભાષા, હાવભાવ. સફળતા જ્યારે ચડે છે ને માથા ઉપર, ત્યારે બદલાઈ જાય છે વર્તન. એ ભૂલી જાય છે સારા નરસાનો ભેદ, પારકા પોતાના ભૂલી જાય છે. આજ અને ભૂતકાળ ભૂલી જાય છે. બસ હવે એના મગજમાં એક જ વસ્તુ બેસી જાય છે, આ મેં મેળવી લીધું, હું શ્રેષ્ઠ છું. બસ. અને નમ્રતા, વિવેક, આ બધું ગાયબ થઈ જાય છે. અને ત્યારે સિદ્ધિઓ આવતી બંધ થઈ જાય છે. ગણેશ સ્થાપન જીવનમાં થાય એનો અર્થ કે તમારા જીવનમાં વિવેક આવે. અને જ્યારે સિદ્ધિઓ એક પછી એક આવતી જાય છે ને, ત્યારે સભ્યતા, વિવેક બધું ગાયબ થતું જાય છે. અને પછી સિદ્ધિઓ જ ગાયબ થતી જાય છે. અને માટે જેમ જેમ સિદ્ધિ આવતી જાય એમ એમ વધુ નમ્ર બનતા જાઓ. સાચે યાર, કારણ કે સિદ્ધિઓ મેળવવાનું શરૂ કર્યું ને, હવે અટકવાની નથી, આવતી જ જશે. પણ એ જોશે કે આવતી સિદ્ધિઓથી તમે તો બદલાતા નથી ને.